કાલે હું રિહાઈ ગયો હતો મિત્રો કાલે ને આ રિહાઈ ગયો તો હું કામ ખબર બેને એના ફટાકડા ફોડ્યા એમાં રિહાઈ ગયો બોલો. તો મિત્રો ફાઇનલી આપણી લેઝર લાઇટ છે એ આપણે રોડ ઉપર રાખી દીધી. નક્કી થઈ ગયું હતું કે આપણે રાખી બનાવી ગયું મિત્રો. હા વાવ શું છે ચકલા કોઈ દી બાદ નો મને ઇકોનો સાઈડ નો દરવાજો હોય ને એમાં આવી ગયો તો જોઈ લે કરા વધી ગઈ એટલી વારમાં ભાઈ ભાઈ. તો મિત્રો અહીંયા 1v1 નો માહોલ થઈ ગયો જો અહીંયાથી બીડી બેમના ઘા કરે છે. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. તો ફાઇનલી ભગવાને મને ઉઠાડી દીધો છે અને ભાઈ આપણે કેટલો ટાઈમ પછી કર્યો છે લોંગ વિડીયો ચાલુ, લોંગ બ્લોગ કર્યો છે ચાલુ. નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને નાસ્તો પાણી બધું કરી લીધું ને હવે જવાનું છે આપણે દુકાને અને આવી જશે સોમવાર અને પાછી ઉપરથી દિવાળી. તો ચાલો ભાઈ કન્ટિન્યુ કરી વ્લોગમાં. હું તમને બતાવીશ કે મારી પાસે પોટાશ કેટલો છે. એકવાર આપણે લીધો હતો 150 ગ્રામ અને પાછો પણ આપણે 150 ગ્રામ પોટાશ લેવા હતા અને હવે કેટલા બી પડે ને તમને દેખાડું. અને ભાઈ બીડી બમનું એક બોક્સ લીધું હતું કારણ કે ભાઈ એમાં બીડી બમ હરગાવ હોય ને એકબીજા પર ઘા કરવાનો ને બહુ મજા આવે એટલે આપણે એક બીડી બમનું બોક્સ જ લીધું હતું. અને ઓન તો ભાઈ ફટાકડા બહુ મોંઘા છે. તો ભાઈ ધોરાજી જેવા તો સસ્તા ન મળે, ત્યાં ગૌશાળામાં છે અને ત્યાં તો બધા હાવ સસ્તામાં જ મળે ફટાકડા. તો ચાલો ભાઈ કન્ટિન્યુ કરી નાખ્યું મિત્રો આપણું લેઝર લાઇટ પ્રોજેક્ટર. આ જો અત્યારે તો બંધ છે. તો મિત્રો ફાઇનલી આપણું તોરણ બની ગયું છે મંદિર માટે અને દુકાન માટે. તો ભાઈ આ કચરો હોય એ ફેંકી દઈ. તો મિત્રો આપણું તોરણ ને બધું બની ગયું છે ને હવે આપણે થોડુંક કેટલા થઈ ગયા જોઈ દઉં. મિત્રો આ કાલના બીડી બમ ફોડ્યા હતા આપણે અહીંયા. તો મિત્રો વાગી જાય અત્યારે 8 ને 7 અને થોડુંક આજ મોડું વધારે થઈ ગયું દુકાન જવા માટે. તો ફટાફટ નીકળી દુકાન બાજુ આપણે. તો મિત્રો કાલની ને પરમદીની બેની તમને રંગોળી બતાવું જો આ રહી. આ કાલની ને આ પરમદીની. કાલ હું રિહાઈ ગયો તો હા પણ કહેતો ખરા હે મિત્રો કાલે ને આ રિહાઈ ગયો તો હું કામ ખબર બેને એના ફટાકડા ફોડ્યા એમાં રિહાઈ ગયો બોલો. એમાં રિહાવાનું હોય આ તો નહીં રિહાન પેલા કે તો હું તારા ને અડું તો મારા નો હતો પછી હું કરાય એમને આજ તો નહીં રિહાન. હાલો પેલા દુકાને જઈએ પછી અહીં જાય વાત. ચાલો મિત્રો દુકાને જઈએ હવે. હાલો ભાઈ અહીં જાય મળ્યા. Vamos a la playa a sentir el calor. Quédate conmigo hasta que salga el sol. Vamos a la playa a sentir el calor. Quédate conmigo hasta que salga el sol. Vamos a la playa, vamos a la playa, vamos a la playa a sentir el calor. Vamos a la playa, vamos a la playa. Quédate conmigo hasta que salga el sol. ફાઇનલી પહોંચી ગયા છે આપણે દુકાને અને હવે આપણે અહીંયા બાંધવાનું છે તોરણ. તો પેલા પેલા ઠેલામાંથી આપણે બધો સામાન કાઢીએ બેણે. હવે છાશનો બોટલ બધું છે એને ઠેકાણે મૂકી દઈએ આપણે. મિત્રો હવે બાયણે આપણે બાંધી દઈએ આપણે આ તોરણ આસો પાલોનો બનાવ્યો તે. ફાઇનલી ભાઈ આપણે અહીંયા તોરણ બાંધી દીધો છે તમને દેખાડું જો બંધાઈ ગયું તોરણ. હાલો ભાઈ રેડી. ચાલો મિત્રો હવે આપણે અંદર સાફ સફાઈ કરવાની છે. એટલે કે હંજવારી હજી ગાઢોની બાકી છે. આવી ગયા હતા આપણે દુકાને ખોલી નાખી હતી દુકાન. હજી આ મશીને બેણે કાઢવાનું બાકી રહી ગયું છે. આપણે આમાં ગ્લાસ કટિંગ કરવાનું મશીન સાફ તો કર્યું હતું પાછું એવું નવું ભરેલું કારણ કે અંદર એમાં પાવડર ને બધું ઉડતું હોય ને એટલે પછી આમાં પાછું હોય ને એવું ને એવું ભરાઈ દઈએ. જાવ દીધું બેણે જો ટેબલ. હા ચાલો તો પહેલાં આપણે સાફ સફાઈ કરી નાખી. મિત્રો ફાઇનલી બધું કામ હતું આપણું પતી ગયું છે. પાર્સલ લઈ આવ્યો અને ફિટિંગ પણ લઈ આવ્યો ને ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે થઈ ગયું છે ઓપન. હવે આપણે બેસું જમવાને ગામમાં ફૂલ ને બધું આપણે લેવા હતા તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું. લેવાના હતા ફૂલ કારણ કે તોરણ બાંધવાનો હતો ને આસો પાલોનો એમાં ફૂલ જોતા હતા. ફૂલ ને બધું લેવાનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જમી લઈએ. હાલો મિત્રો આપણે લાઇટ અત્યારે ગોઠવી દઈએ લેઝર લાઇટ પ્રોજેક્ટર. હા હું તો હેઠે ગોતવા ગયો ને હેઠે હતું મેં માથે જોયું હતું એ તો મને કંઈ ખબર નથી. થોડુંક આ બાજુ લઈ લઈએ આપણે. આમાં આપણે દિવાલમાં પાડવાનું છે કે રોડ પર પાડી ક્યાં સારું લાગે ક્યાં સારું લાગશે. મિત્રો નક્કી થઈ ગયું ભાઈ ક્યાં લેઝર લાઇટ રાખવી છે ક્યાં રાખવી ભાઈ આપણે રોડ ઉપર રાખી દઈએ. આ રોડ
ઉપર આમ રાખ દે એટલે ખબર પડે કોક રાખ્યું છે. હા તો રોડ નકર ઉપર તો કે ઘરમાં હું રાખીને કરું બાઈને કયું હાલ જાય બોર્ડ જાય તું બોર્ડ આ જાય લો ભાઈ. આવી રીતે આમ જ રાખવી જો તો એ તો થાય. આ જાય આ લે જાય આ જાય હાલો જાય. ઉપરથી લેતો રોકો તો વાહ રોકટ મૂકી. ક્યાં વહી ગયું ભાઈ? એક તો આ રહ્યું એક આને લઈ જાય. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ને હવે જવાનું આપણે જૂના ઘરે. ત્યાં આપણે અગરબત્તી કરવા જઈએ ધૂપ દીવા કરવા. ત્યાં સાહિલ હશે તો ભાઈ સાહિલ લઈ આવશે. હાલો ભાઈ. અને તે એમ કહેતો તો કે નહીં આવું પરંતુ આવે તો આવે. તો મિત્રો ફાઇનલી આપણી લેઝર લાઇટ છે એ આપણે રોડ ઉપર રાખી દીધી. નક્કી થઈ ગયું હતું કે આપણે રાખશી રોડ ઉપર. પહેલાં વહેલા આપણે અહીંયા રાખવાનો પ્લાન કર્યો હતો કારણ કે આ દિવાલ ઉપર હે ને આમાં આપણે પ્રોજેક્ટર થાય એટલે હવે આપણે રાખી દીધી રોડ ઉપર. તમને દેખાય તો સ્ટાર આમાં માઇકવાળી હોત લાઇટ છે તમને દેખાડું. માઇક થઈ ગયું. હલો 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 બાકાજી કી બાકાજી કી બાકાજી કી. હું ભાઈ મીઠું એમને દેખાય. હલો ફૂલ બાકાજી કી બાકાજી કી. આ માઇક વાળું હોય આ મિક્સ આ રેડી. હાલો રેડી રેડી ને ભાઈ લાઈટ રેડી ને કાંઈ ના ઘટે ને. તો ચાલો મિત્રો હવે હું મળું થોડીક વાર પછી. હજી ઓલા ઘરે આપણે જવાનું છે ને સાહિલને આવવાનું છે ને આજ તો ભાઈ બહુ કામ છે કારણ કે ભાઈ આપણે હજી તો વાર છે. હવે અડી માટે આપણે પોટાશની ઓલી ઝીણી ઝીણી ગોળીઓ હોય ને એ આપણે હજી બનાવવાની છે તો એ કામ છે હજી વાર છે બનાવવાની આપણે. તો ભાઈ થોડું કામ છે પતાવી જાય ને પછી આપણે આવશે ને હજી જમવાનું હજી બાકી તો ફટાફટ જમી કાઢવીને પછી આપણે ગોળી બનાવવા વળશે. ફટાકડા ફોડવાના આવે આને માટે મિત્રો ઘા કરો આપણે ફટાકડા બીજું કાંઈ નથી કરવું. તારી પાસે ફટાકડા પૂરા થઈ ગયા પૈડા જોઈ ને 2000 ના હે તો તારા ફટાકડા પૂરા થઈ જાય મારા નહીં થાય. એટલા બધા મારી પાસે પડ્યા ફટાકડા. આવ ભાઈબંધ આવ. આપણો ભાઈબંધ આવી ગયો મિત્રો. આવ આવ. હું કે કરું છું મિત્રો જોવો આ તડતડિયાની વાત નથી. ફોડશે એની વાઈટ કાઢીને આમાં નાખી દે. ગમે એટલા થાપું ભણા પર ચકલા તો બાજ જ છે. મિત્રો અત્યારે દેવાઈ કાકાનું ભૂત આપણા ભાઈબંધમાં આવી ગયું છે. જોવો ભાઈબંધ નાની માથે મૂકી શું કે ચકલા કોઈ દી બાજ નો મને ફૂલ બાકાજી કે બચ્ચો બચ્ચો એ અમારે જમીન પરનો છે બચ્ચો. માં નથી લાંબો પૂનો આ તું કેટલા શરત આપણે થઈ જાય જાણો ન્યાથી કાયમ જોતો હોય એને બચ્ચો લાંબો પૂ છે ને ખબર ત્યાં નોકરી કરે પેટ્રોલ પંપમાં અને એ છે ને વાલાસરમાં રહે. ક્યાં રહીએ? વાલાસરમાં. વાલાસણમાં. મારા મામાના ગામમાં રહે. હોય કઈ હા ઇકોનો સાઈડ નો દરવાજો હોય ને એમાં આવી ગયો તો તોય હજી પાવર ઓફ સેમસંગ પાવર ઓફ પાવર ઓફ આઈફોન વાપરે ડબલા આઈફોન વાપરે આઈફોન હોય ડબલા હોય આઈફોન વાપરે આઈફોન વાપરે સેમસંગ છે બાપ છે. આપણો દેવા કાકાનો ડાયલોગ માર દે એકવાર. મોરે મોરો બધાને નવા વરાના જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કોઈ ખાજો તરતોડી લેતો જા વસ્તુ કરો મોટો ભડાકો લઈ એક કામ કરે 800 નો ગેસ નો બાટલો ફોન નાખે ને હા ઈ થઈ લે. હાલા હાયો હાજો તો અહીંયા આ બાજુ બંદા કમી ના આ બાજુ આવો હાલો હું હરગાવું કેવું લાગ્યું બાકી? અલા હાથ બી જોઈ લે અલા હાથ બી જો ધબકારા વધી ગયા એટલી વારમાં ભાઈ એટલી વારમાં ધબકારા વધી ગયા. હે તરતોડી હેઠે પડ્યો એટલે ખા કર્યું એમ કહી દે. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા. હાલો થોડી નડી આ બધાયથી મોટા મિત્રો હાલ પેલો ગાય મારશે. હાલ ભાઈબંધ ભાઈનું ને ચોકમાં વહી ગયા હાવ ચોકમાં. હા બા અહીંયા રેડી માર ફૂટો હાલ જાય તો ડબલું જાય તો હાલ તારે ખા આને દેતો ભાઈ कुछ मजा नहीं आया એને દેતો ફોડવા દેતો જોજે પડે નહીં. હાલે ઉપર હાલ ડબલું જાય फोड़ेंगे આને તો જેકડાને દેતો. મિત્રો બધા કાનમાં ને રૂ ભરાવી લીધું હેઠે આ જાળી ના રાખતો માય મોટા નથી
મોટા નહીં મોટા હાલ હવે મોટો પંચાયતથી મોટો હાલ જાય ને એવો નાખ્યો આમાં જાતોય નથી આરો મિત્રો મોટા મોટા આમાં ગોળી નાખી દે ગોળી આવે અવાજ ના આવ્યો બરાબર લાઈન નાખી તો પડી અરે ડિયલ બે હા મિત્રો બે નહીં તો મિત્રો અહીંયા 1v1 નો માહોલ થઈ ગયો જો અહીંયાથી બીડી એમના ઘા કરે છે તો મિત્રો અહીંયા 1v1 નો માહોલ થઈ ગયો જો આવ્યો જો આ 1v1 હાલે છે તો અગરબત્તી હરગે બે આવ્યો મિત્રો ફાઇનલી આપણે મિની વ્લોગ નહીં પણ આપણે લોંગ વિડીયો આપણે અહીંયા જ આપણે પૂરો કરી છીએ નાઇટનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને કાલે છે બેસતું તો જોઈશ કાલે બનાવવાની કોશિશ કરીશ કે ભાઈ વિડીયો બને કે નહીં હજી આપણે કાનમાં આપણે વ્હાઈટ હજી રાખેલી છે તો હજી થોડીક ફટાકડા બાકી છે અને જયદીપ એના ભાઈને મૂકવો જોઈએ છે ઘરે કારણ કે એને ઘરે ત્યાં એના દોસ્તારે ફટાકડા ફોડો તો હમણાં પાછો જયદીપ આવશે અને ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળી છીએ નવા વ્લોગ સાથે જય શ્રી રામ.